સારા સમાચાર છે કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 8, 9, 10 અને 11 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને મહત્વની વાત એ છે કે જે ચોમાસું દક્ષિણ ભારતમાં છેલ્લા 4-5 દિવસથી અટકી ગયું હતું તે ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે, એટલે કે મહારાષ્ટ્રમાં ચોમાસું 2 દિવસ વહેલું આવી શકે છે। 8 થી 10 તારીખની વચ્ચે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવાની શક્યતા છે, જેના અનુસંધાને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર વર્તાશે। એટલે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, પરંતુ તે પહેલા અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સૌથી મહત્વની વાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન ફૂંકાશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે જોઈએ 8 તારીખે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ અને સુરેન્દ્રનગર આટલો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે 8 તારીખ માટે। સાથે જે આસપાસનો વિસ્તાર છે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા આ વિસ્તારોમાં પવનો ફૂંકાઈ શકે છે અને વાતાવરણમાં પલટો આવી શકે છે। જ્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં વ્યારા અને નવાપુર નજીકનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે, હળવા વરસાદની પણ સંભાવના છે। આ 8 તારીખની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે જોઈએ 9 તારીખની, તો 9 તારીખ માટે અહીં આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે। 9 તારીખે અમરેલી, ભાવનગર, મહુવા, અલંગ, બોટાદ, જસદણ આ વિસ્તારોના વાતાવરણમાં પલટો રહેશે। સાથે ધોળકા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર સહિતનો જે આસપાસનો વિસ્તાર છે તે વિસ્તારના વાતાવરણમાં પલટો રહેશે। અહીંયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। છૂટો છવાયો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગ, આહવા, વ્યારા, નવાપુર, સક્રી આ જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં ચોમાસું નજીક આવી રહ્યું છે અને તેના અનુસંધાને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર અત્યારે વર્તાઈ રહી છે। અને હવે જોઈએ 10 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે, ક્યાં કેટલો પવન ફૂંકાઈ શકે છે। તો અંદાજ પ્રમાણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને આ 10 તારીખનું છે। 10 તારીખે આજે દરિયાકાંઠાના નજીકના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહુવા, ભાવનગર, અલંગ આ વિસ્તાર છે, ઉના, ગીર સોમનાથ અહીંયા સુધી અસર વર્તાઈ શકે છે આ વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીની। અને આ તરફ વાત કરી મધ્ય ગુજરાત તરફ, તો અમદાવાદ, ધોળકાનો જે વિસ્તાર છે આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। અને તેની અસર બીજી દક્ષિણ ગુજરાતમાં ક્યાં વર્તાશે, તો દક્ષિણ ગુજરાતમાં સિનોર, ભરૂચ, વાંકલ આસપાસનો જે આ વચ્ચેનો વિસ્તાર છે ડેડિયાપાડા આ વિસ્તારમાં વરસાદની આગાહી રહેશે, કારણ કે હળવા વરસાદની સંભાવના અહીંયા પણ દેખાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે, એટલે કે 8, 9, 10 અને 11 તારીખે વરસાદ રહેશે। હવે જોઈએ 11 તારીખ માટે। 11 તારીખ માટે તો આ દરિયા કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ આવશે, કારણ કે મહારાષ્ટ્રથી ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ તેમ આ જે નજીકના વિસ્તારો છે દરિયા કિનારા નજીકના ત્યાં વરસાદની સંભાવના રહેલી છે। તો ગીર સોમનાથ, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર અને સુરત આજુબાજુના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત માટે જોવા જઈએ તો સુરત છે, વલસાડ, ભરૂચ, વ્યારા, રાજપીપળા આટલા વિસ્તારમાં વરસાદની આગાહી છે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે અને એવી પણ શક્યતા છે કે ગુજરાતમાં ચોમાસું 2 દિવસ વહેલું પણ બેસી શકે છે।